જો ભાઈ તમારા પીઝા થઈ ગયા છે તૈયાર, જોવો તો ઓર્ડર આપ્યો તો બરોબર આવી ગયા છે ને। હવે મને કેમ ખબર પડે? ખાવ પછી ખબર પડે। મેં કોઈ દી થોડા પીઝા ખાધા છે? અને આ બધું ઉપર કોરું કોરું છે, ઉપર હરખું શાક તો નાખેલા, બધું કોરું કોરું છે। પપ્પા પીઝા ઉપર શાક નો આવે। આ છોકરીને બુદ્ધિ છે પણ બાપને આટો નથી। તારે અહીં નોકરી કરવી છે કે વયું જવું છે? આ માલિક છે ને હોટલનો, ઈ મારો ભાઈબંધ છે હો। હા, એક ઝટકે તને નોકરીમાં જ કઢાઈ નાખીશ। કપાતર બોલતો નહીં કાંઈ, જે કહું ને ઈ સાની મનીનો ઓર્ડર દઈ જાય। તારું જડબું જોઈને મને નથી લાગતું કે અમારા સાહેબ હશે તારા ભાઈબંધ એમ। બાયડીન છોકરા હારે છે ને એટલે, નકર તારો તોલો રંગાઈ ગયો બેટા। લાય પીઝા મૂકી દે અહીં કપાતરના પેટના। હાલ, તમારે જે કઈ લેવું હોય ને બેન તમે મને કહેજો, તમારા ઘરવાળા માર નહીં પડે, ઓકે બેન? કઈ વાંધો નહીં મારા વીરા। સુડેલ બીજું કઈક મગાઈ નહીં યાર, આમાં હું ખાવું? આની તો વાસે મને ગમતી નથી। આની મનીના ખાઈ લો, પછી પૈસા ઘટશે ત્યાં ઠોસરા ઉટકા તમારા બાપ રાખશે અહીંયા, પછી રેજો ઠોસરા ઉટકવા। હું કાંઈ રહેવાની નથી, હું છોકરા લઈને વહી જાય ઘરે, તમે ઉટકજો ઠોસરા। કાંઈ તમારો ભાઈબંધ છે ની હોટલ વાળો, એને ખબર ન વેતન ને તરત પડી ગઈ। હાવ તમે તો છે ને ક્યાંક બહાર કાઢ્યા જેવા નથી, ભૂંડીના જ લગાડો છો, કાંઈ બોલતી ના નહીં। મૂંગા મરજો, મોઢામાં જીબડો ભરાવજો, નકર આઈને દાટી દેશ મારીને તમને। હવે કાંઈ નહીં બોલું, બસ હાલ હું ખાવા માંડું। હાલમાં દીકરી તુંય ખાઈ લે, દીકરા તુંય ખાઈ લે, બે ખાઈ લ્યો હાલો ધરાય। પછી બે ભાજી જો ભાઈઓ ઘરે છે એ બે હાટું આપણે લઈ જવાનું છે, બિચારા ભૂખા હશે, પછી આપણે ફટાફટ ઘરે જવાનું છે ને। હાલો મંડો ખાવા। કપાતર ને બોલાવે એને કે પીઝા અરે ખાવા સાસ દે લાય। તમને બુદ્ધિ છે કે બુદ્ધિ નથી? આજુબાજુ વાળા હોટલ વાળા આ બધા જે ખાવા આવ્યા હોય બધા સાંભળે, પીઝા અરે તમારો બાપ ક્યાંય સાસ હોય? આ પીઝા અરે સોડા પીવાની હોય ભૂત। હું કોઈ દી થોડો હોટલમાં જાઉં, આજ પહેલી વાર મને એમ છું કે લાય હું બાયડીને છોકરાને લઈ જાઉં, એટલે મેં કોઈ દી થોડો પીઝો ખાધો છે। તે તું મને એમ ખીજાશો? મને પ્રેમથી કે ને યાર। તો દારૂ ઓછો પીવાય ને બધા પૈસા બચાવાય, અને બાયડીને છોકરાઓને ક્યાંક ફરવા લઈ જવાય, ટાઈમ અપાય, તો બધું તમને દુનિયા અમે દેખાડવી। દારૂ ન પીવું, બસ તારા હમશે દારૂ પીવું તો। એ વેટર ભાઈ સોડા આપી જાજો ને। હાલ્યો બેન તમારી સોડા। સુડેલ એટલી સોડા તારો બાપ કોને થાશે? આમાં ત્યાં જરીક હશે ને અડધી તો આ પી ગયો હોય એવું મને લાગે રસ્તામાં। બેન એક વાત કહું, આવા આટા વગર નારે તમે કેમ જિંદગી કાઢશો? ભાઈ તમે વૈયા જાવ, જાવ સોડા દઈને હવે। બિચારી બાયડી હારી કહેવાય, નકર આવાને કોણ રહી? આવા આટા વગરનું છે। છોકરા સોડા પીશે, આપણે સોડા નથી પીવી, આપણે એમને જરીક ખાઈ લેવી, બે પાર્સલ લઈ લેવી। હાલો હવે ખાઈ લેવી ફટાફટ, છોકરા વાટે છે બરોબર। ખાવાનું શરૂ કરજો, પીઝા ઠરી જશે પછી। છે તો સારું, સુડેલ બહુ મજા આવે ખાવાની, વાહ ભાઈ વાહ। પહેલી વાર ખાધું આ, પણ એમ થાય છે કે હવે આવું જ આખી જિંદગી ખાવું છે હો। આખી જિંદગી આવું ખામ તો મરી જાવ, નડે મેંદો। ક્યારેક ખવાય આ છોકરાની ખુશી માટે, મહિને એકાદ વાર, 2-3 મહિને ખવાય જ નહીં બહુ, છોકરા જીદ કરતા હતા ને એટલે। બહુ મસ્ત પીઝા છે કા મમ્મી? હું તો સોડા પીવાય ગયો, મેં લાઈવ જરીક સાખું ત્યાં છોકરો બધી પી ગયો, બોલ। પણ છોકરા હાટું જ મગાવી હતી ભૂત। ગોગડી ભાભી એક વાત તને પૂછવી હતી, પૂછું? હા પૂછો ને લંગુબેન, હું તમારે પૂછવું? એમ પૂછવું હતું કે આવડો છોકરો છે એક છે કે બે છે કે બે ભાઈ બહેન છે કે એકનો એક જ છે? તમે બહુ ભાગશાળી છો, એકનો એક છે હાથ ફેટનો। હા હો લંગુ તું ભાગશાળી છો, અહીંયા તારે રાજ જ કરવાનું છે। મારે પગલા પડવાય જવાનું, તમને કઈ ખબર છે? હા એનો ફોન કાલ આવ્યો ને તો મને કેતા હતા કે પગલા પડવાનું ગોઠવે છે મમ્મી ને પપ્પા ને બધા એમ, પણ દિવાળી ઉપર રાખશું। મેં તો એમ કીધું, મમ્મીએ એમ કીધું, મમ્મીને મેં કીધું, મેં તો મમ્મી આવડા પગલા પાડવાનું પૂછે છે તો આપણે પછી શું કરવું? કે મમ્મી કે દિવાળી ઉપર કે રાખે। દિવાળી ઉપર એમ થાય તે લક્ષ્મીના પગલા પડે એના ઘરમાં, એટલે એનું ઘર પાવન થઈ જાય। આપણી દીકરીના પગલા પડે એટલે એ સારું દિવાળીનું ગોઠવું છે। તો એમ થાય હવે નોરતા આવશે પછી આપણે દિવાળીનું કામ કરશું, અને મેં મારા મમ્મીને કીધું છે, મેં કીધું મમ્મી તમે છે ને હમણાં લાડવા દઈ જાવ, પછી મેં કીધું અમે બધું ઘર ઉખાડીને બેઠા છું, દિવાળીનું કામ કરતા હશું, પછી તમે મેં કીધું આવો ને એવું કરો। મમ્મીની 2 દિવસમાં આવવાના છે શિબરી માસી। હા તે હારું, આમ થાય જિંદગીને 20 વાહા તો થઈ ગયા, 20 દિવસ થઈ ગયા છે, તો 10 દિવસ રહ્યા છે, તો અમથું એને હવે આવું બધું વધારે ખાવાનું હોય તો કે દઈ જાય, બીજું હું લાડવા। તો બિચારા કે દોના આવું આવું કરે, પણ ઓલી હુરકીની પ્રેગ્નેન્ટ છે ને તે હુરકીની તબિયત નથી સારી રહેતી બિચારીને, એને બહુ ઉલટી થાય છે, પેટમાં કઈ ટકતું નથી ને હાવ હુકાઈ ગઈને માંદા જેવી જ રહેશે, અને ડોક્ટર દવા દે ને તો એ દવા પીવે ને ત્યાં સુધી પેટમાં ટકે છે, નકર એને પેટમાં ટકતું નથી।
ઓહો, એટલી બધી તબિયત ખરાબ છે? હા, શિબરી માસી બિચારી નીળ બહુ ભૂંડી છે એટલે બિચારા મમ્મી નીકળી નથી શકતા. આપડે પગલા પાડવાની બહુ ઉતાવળ કરી કા ગોગડી? એને નવું મકાન લીધું છે ને તો કે અમારે લક્ષ્મીના નવા ઘરમાં પગલા પડી જાય ને એમ કેતા હતા લંગુબેન ના. હા, છોકરો બહુ ડાયો છે નહીં? હવે તો પછી ગમે એમ થાય. હવે મને તો બહુ ડાયો લાગ્યો. છોકરો બહુ ડાયો છે ને લંગુબેન ને રાજકુમારીની જેમ હાચવવાનો છે. અને લંગુબેન ને એટલું બધું દુઃખ પડ્યું, ભગવાન છે ને એક દરવાજો ભગવાન બંધ કરે ને તો આમાં 10 દરવાજા આપણી હાટુ ખોલે છે. ભગવાન એટલો બધો નિર્દય નથી. કાંઈક આપણને દુઃખ દેશે ને તો એની પાછળનું કાંઈક સારું કારણ હોય. હાચી વાત ને લંગુબેન? હાશી વાત છે તારી બેટા. કોણ કોણ લાડવા લઈને આવશે ગોગડી બેટા? આઈન ભાભી, મમ્મી ને પિલકીમાં છે એટલે આવશે. હુરમ મારી હારે બોલશે ગોગડી ભાભી? હુરમ બિચારી હારી છે, એને કઈ પેટમાં પાપ નથી, ભોળી છે, તમતા તમારી યાર બોલશે ઈ. અને ઈ હુરમ અહીં આવે ને હારું, અને તમે હાહરે જાઓ પછી ત્યાં સુખી થાવ, પછી બધી વાતો અમે હુરમ ને કરશું. પછી ભલે ને ભાઈ ને બધું કેતી કે તે હીરો ખોઈ દીધો છે એમ ડાયમંડ નો જોવો તમે. બધું શિબરી માસી હારો હાર ભેગું થવાનું. દિવાળી પછી આ બેન ના લગન, પછી એ બધું ભેગું કરવાનું. અને લગનમાં તો કેટલું આપણે ભેગું કરશું ત્યારે થાશે. ઝીણકુડીને આ ટાબરિયો નાનો, મારી હેલ્પ કોણ કરાવશે? મને કોણ મદદ કરાવશે? હું મૂંઝાઈ જવાની છું એકલી. ઉપાધિ કરમાન તારી શિબરી માસી જીવે છે. ડોશી ક્યાં મરી ગઈ છે? ડોશીને કે બધું મેનેજમેન્ટ વડે કરવા. ડોશી છે નહીં આપણો સહારો. પછી કાંઈ નથી કરતા. હમણાંથી આળહુડીના પેટના થઈ ગયા છે. અને કાલ તો મેં ઉસકાવ્યા. મેં કીધું તમે હાવ હરામના હાડકા થઈ ગયા છો. ડોશીમાં પેલા જેવા રહ્યા જ નથી. પેલા બહુ બધું મને કામ કરાવતા, હવે કાંઈ કરાવતા નથી. ઢોર જેવા થઈ ગયા એમ કઈને વહી આવી. તેનો ડાસુ સડી ગયો તો મોગો સડી ગયો, ભલે સડી ગયો, હું તો વહી આવી. કાલે ઉપાડ્યા ને કહી દીધું. મેં કીધું ટકે ટકે ગળસવા જોવે, ટકે ટકે ટિફિન મગાવો છો, નેટ પૂરું થાય તી ગોગડી સાંભળે, બધું ઓલું થાય તી તમને ગોગડી સાંભળે, ઘર સાફ કરવું હોય તી ગોગડી સાંભળે, દુઃખ પડે તી ગોગડી સાંભળે. અને મેં કીધું હવે જો દિવાળી એ લંગુબેન ના લગન છે, કામ નો કરાવો, જાવ તેલ લેવા. પટારામાંથી મેં કીધું કિલો હોનું કાઢીને રાખજો અને એને દેવાનું છે લંગુબેન ને આણામાં 1 કિલો હોનું દેવાનું છે. એ કે વાંધો નહીં લઈ જાજે. તો કાલ મારે અહીંયા લેવા જવાનું પટારામાંથી. સારું છું તે કહી દીધું ને, આખો પટારો લઈ લે બટા અહીંયા ઘરે. તો પટારો ઈ નો દે તોતી મરી જાય. લાવીને લઈ લેવાય બટા, ને કોક સોરી જશે, બીજા ભૂત છે હરામીના પેટના. આપડા ડોશી હું ઓછા છે? બધાઈને વટે એવા છે. શિબરી માસી ઈ નો દે પટારો, એટલે પટારો આખો નથી માગો. અત્યારે કિલો હોનું લઈને આ લંગુબેન ને દેવાનું છે આપણે. હમણાં શિબરી માસી સુડેલ નો ફોન આવ્યો હતો કે હું તાર ભાઈ ઈ કે હોટલમાં જમવા આવ્યા છે. કે આયા તો ઈ કે તને તોય આવી હોય ને ગોગડી તો ઈ કે તને દાંત આવે. એવી કે ઝોંગો હુવાઈને કરે જ બોલ એનો ઘરવાળો. અરે ઝોંગા, એક દી આપણે બધા હારે જાશું ઝોંગા હારે જમવા, મજા આવે ગોગડી. હા, એક દી કઈક ગોઠવી હાલો ને, મારા ગોગડાનું વાત કરીશ અને આ લંગુબેન નો ઘરવાળો આવે, આપણે બધા જાશું, તેડાવશું એને 2 દી અહીંયા ફરવા. હારું હાલો હવે રાંધી નાખવી છે, એનું શાક કરશું શિબરી માસી? ગમે એનું ઠપકારી નાખ ને બટા. લંગુબેન આજ મને છે ને આ હાથ બહુ દુખે છે ને તો હું લોટ નહીં બાંધી શકું. ઓલો લુગડા ધોકાવતી હતી ને તો મને હાથમાં ધોકો વાગી ગયો છે. તો તમે મને લોટ બાંધી ગયો અને રોટલી વણી દેજો. હું રોટલી શેડવીશ અને શાક શિબરી માસી તમે સુધારી દો. હું શાક વઘારી નાખું ને રોટલી શેડવીશ, બાકી મારથી કાંઈ નહીં થાય. કાંઈ વાંધો નહીં, તું બે ગોગડી ભાઈ હું રાંધી નાખું. હા તો તમે શિબરી માસી રાંધી નાખો, હું જીનકી પે આટો મારતી હો. ઈ ટાબરિયો ને જીનકોડી હું કરે એમ હો ને. મારા વાલા સબસ્ક્રાઇબર કેમ છો બધા? ભાવનગર આવવા માટે તૈયાર છો ને? કાલે તો હું આવું છું, કાલે ભાવનગર. થેન્ક યુ. મારા વાલા સબસ્ક્રાઇબર કેમ છો તમે બધા? ભાવનગર આવવા માટે તૈયાર છો ને? તો કાલે હું આવું છું ભાવનગર. કાલે રવિવારે ભાવનગરમાં અમારા સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે, તો તમારે આવવું છે તો ફટાફટ મને વોટ્સએપમાં મેસેજ કરો ફ્રેન્ડ. થેન્ક યુ. હું તમને સ્ક્રીન ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપી દઉં છું તમારી હેલ્થ માટે, અને આપણે ત્યાં રૂબરૂ મળશું. સરસ મજાનું હેલ્થ નોલેજ મળશે, સરસ મજાનું જમવાનું છે, આપણે સાથે જમશું. તો મને મેસેજ કરો. ઓકે, થેન્ક યુ.